નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. આજે વાત કરવી છે ચંદ્રગ્રહણની, કારણ કે આજે ભારતમાં વસતા તમામ લોકોના મનમાં બસ એક જ સવાલ હશે કે ચંદ્રગ્રહણ ક્યારે લાગે છે, ક્યારે સમાપ્ત થાય છે અને ખાસ કરીને ચંદ્રગ્રહણ જ્યારે લાગુ થાય ત્યારબાદ શું કરવું. કારણ કે આપણા ભારતમાં ઘણી બધી એવી માન્યતાઓ છે કે જ્યારે ગ્રહણ લાગતું હોય ત્યારે ઘરની બહાર ના જવું. કેટલાક લોકો એવું કહે કે સીધું ચંદ્રની સામે નરી આંખે ના જોવું. એ તમામ સવાલો છે. એ તમામ સવાલો મુદ્દે આજે વાત કરવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. આજે 7મી સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવા સુદ પૂનમના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાશે, જે ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ સંપૂર્ણ ગ્રહણ વધુમાં સંપૂર્ણ બ્લડ મૂન બની જશે, એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતાં વધુ મોટો પણ દેખાશે. આફ્રિકાના પૂર્વ પટ્ટામાં, યુરોપ, પશ્ચિમી ઓસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના શરૂઆતથી અંત સુધી જોઈ શકાશે. જો કે આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે, જે તેની ભ્રમણ કક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે. તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે. ચંદ્રની ભ્રમણ કક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને તો નથી સર્જાતી, પરંતુ ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર નથી પડતી. તેમાં ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે. ત્યારે આ પ્રકારની ચંદ્રગ્રહણની જે ઘટના છે તે સર્જાતી હોય છે. અને આજે તો વિશેષ બ્લડ મૂન રહેવાનો છે, જેથી તમને ચંદ્ર લાલ રંગનો પણ જોવા મળી શકે છે, જ્યારે ચંદ્રગ્રહણ એના પીક ટાઈમ પર હશે. જિજ્ઞાસા, બિલકુલ. એટલે આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણ રાત્રે થવાનું છે. એ ભારત સહિત અન્ય દેશોમાં પણ જોવા મળવાનું છે નરી આંખે. એટલે ચંદ્રગ્રહણમાં શું જોવા મળવાનું છે? એક તો ચંદ્ર છે એ રોજ જે એનો આકાર હોય છે, સાઇઝ હોય છે, એના કરતાં મોટો દેખાશે અને એકદમ લાલ કલરનો, એટલે બ્લડ મૂન તરીકે પણ ઓળખશું. પરંતુ હવે જ્યારે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે ત્યારે શું ધ્યાન રાખવાનું હોય છે એની પણ આગળ આ મુદ્દાની વાતમાં આજે ચર્ચા કરીશું. આપણી સાથે જ્યોતિષશાસ્ત્રી પણ જોડાશે. પરંતુ જે પ્રકારે અલગ અલગ રાશિઓ પર પણ આની અસર રહેતી હોય છે, પોઝિટિવ આની ઇફેક્ટ રહેતી હોય છે, નેગેટિવ અસર પણ થતી હોય છે, કઈ રાશિ ઉપર કેવો પ્રભાવ ચંદ્રગ્રહણને કારણે સર્જાતો હોય છે એ પણ આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો 7મી સપ્ટેમ્બર એટલે કે આજે વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે, વર્ષનું બીજું અને આમ આ છેલ્લું જ ચંદ્રગ્રહણ છે. આ વર્ષમાં 2 ચંદ્રગ્રહણ છે. રાત્રે 9:58 કલાકે ચંદ્રગ્રહણની શરૂઆત થશે અને રાત્રે 1:26 ચંદ્રગ્રહણની સમાપ્તિ થવાની છે. સૂતકકાળ બપોરે 12:57 કલાકથી શરૂ થઈ ચૂક્યો છે, એટલે કે એના 9 કલાક પહેલાંથી સૂતકકાળ શરૂ થઈ જાય છે. ખાસ તો સૂતક અને ગ્રહણને પગલે મહિલાઓ અને બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ચંદ્રગ્રહણને એક રીતે નેગેટિવ રીતે જોવામાં આવે છે અને ખાસ ધ્યાન રાખવાનું હોય છે. વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને પણ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર છે આખો લાલ રંગનો દેખાશે, પરંતુ આ ચંદ્રગ્રહણ દરમિયાન અલગ અલગ રાશિ પર પણ એની ઇફેક્ટ જોવા મળશે. કઈ રાશિએ કયું ધ્યાન આ દરમિયાન રાખવાનું હોય છે એની પણ આપણે વાત કરીશું. ક્યાં ક્યાં દેખાશે? દિલ્હી, ચંડીગઢ, જયપુર, લખનઉ, મુંબઈ, અમદાવાદમાં નરી આંખે દરેક જગ્યાએ દેશભરના મોટાભાગના શહેરોમાં ચંદ્રગ્રહણ જોઈ શકાશે. આ દ્રશ્યો લાઈવ જોઈ શકો છો ચંદ્રગ્રહણના, કે આ પ્રકારનો ચંદ્ર આજે તમને જોવા મળશે. જ્યારે ચંદ્રગ્રહણની શરૂઆત થશે તો એકદમ ચંદ્ર છે એ લાલ થઈ ગયો હશે, એટલે કે બ્લડ મૂન તરીકે આપણે આજે એને ઓળખીશું. રાજકીય, ભૌગોલિક અને કુદરતી સ્થિતિઓ મુદ્દે પણ ઘણી અસર ચંદ્રગ્રહણને લઈને જોવા મળતી હોય છે. 122 વર્ષે અવકાશમાં આ સૌથી મોટી ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. ખૂબ મોટું ચંદ્રગ્રહણ, જે સમય છે લગભગ એનો 3 કલાકનો રહેવાનો છે અને જે વર્ષનું બીજું છે અને આમ તો છેલ્લું ચંદ્રગ્રહણ છે. એટલે 2 ચંદ્રગ્રહણ આ 2025માં છે, એમાંનું આ બીજું ચંદ્રગ્રહણ છે, જે આજે રાત્રે શરૂઆત થવાની છે 9 વાગ્યાની આસપાસ અને દેશભરના મોટાભાગના શહેરોમાં નરી આંખે તમે જોઈ શકશો. પરંતુ એ જોવું કેટલું હિતાવહ છે નરી આંખે એની પણ આપણે આગળ વાત કરીશું. અલગ અલગ રાશિઓ પર એની અસર જોવા મળશે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ ઘણું જ મહત્વ છે. કારણ કે જ્યારે પણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે વૈજ્ઞાનિકો આ દરમિયાન ઘણો બધો અભ્યાસ પણ
નિરીક્ષણ કરતા હોય છે કે જે બ્રહ્માંડમાં જે આખી પરિસ્થિતિ બદલાતી હોય છે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે એનું પણ વૈજ્ઞાનિકો હંમેશા રિસર્ચ કરતા હોય છે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એનું ઘણું મહત્વ છે, ખગોળીય દ્રષ્ટિએ પણ એનું ખૂબ મહત્વ રહેવાનું છે. અને જિજ્ઞાસા, આપણે જે આ દ્રશ્યો જોયા એ લાઈવ દ્રશ્યો છે ચંદ્રગ્રહણના, જે અત્યારે ધીરે ધીરે હવે ચંદ્રમાં જે ગ્રહણ જોવા મળશે, ધીરે ધીરે ચંદ્ર ડાર્ક કલરનો થતો જશે. જે આપણે રોજબરોજ સફેદ રંગનો ચંદ્ર જોતા હોઈએ છીએ, ધીરે ધીરે હવે ડાર્ક થતું જશે અને ત્યારબાદ એનો પીક ટાઈમ હશે ત્યારે તે લાલ રંગનો દેખાવાનો છે. સૂર્યગ્રહણને સામાન્ય રીતે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ ચંદ્રગ્રહણને આપણે નરી આંખે જોઈ શકીશું. જો કે આપણી આંખો માટે કેટલું હિતાવહ છે એ જ્યોતિષશાસ્ત્રી પાસેથી એટલું જાણવું પણ એટલું જરૂરી બની રહે છે. ચંદ્રગ્રહણનો સમયની જો વાત કરવામાં આવે તો જે ચંદ્રગ્રહણ છે એની શરૂઆત થવાની છે 9:58. ત્યારબાદ જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ છે 11:01 લાગુ પડશે અને જે મેક્સિમમ એક્લિપ્સ છે એ 11:42 જોવા મળશે અને સંપૂર્ણ ગ્રહણ છે એ 12:22 જોવા મળી શકે છે. ત્યારબાદ જે ધીરે ધીરે ચંદ્રગ્રહણ ઉતરશે એટલે એ ઉતરવાનો સમય છે લગભગ રાત્રે 1:26. એ રીતે ચંદ્રગ્રહણ ધીરે ધીરે ચડશે અને પછી ઉતરશે. જ્યારે એનો પીક ટાઈમ હશે ત્યારે એ ચંદ્ર લાલ રંગનો જોવા મળશે. સાથે સાથે કુલ ચંદ્રગ્રહણની જે સમય મર્યાદા છે 5 કલાક 24 મિનિટનો આ ચંદ્રગ્રહણ રહેવાનો છે. એટલે એ સમય દરમિયાન લોકોએ ખાસ સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી બને છે. બિલકુલ બિલકુલ. આપણી સાથે જ્યોતિષશાસ્ત્રી નિર્મલભાઈ રાવલ જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અને જેમ ચંદ્રગ્રહણ આજે વર્ષનું બીજું અને છેલ્લું ખૂબ લાંબુ સમય પણ છે આ ચંદ્રગ્રહણનો, સૌથી પહેલા તો કેવા પ્રકારની સ્થિતિ રહેવાની છે આ ચંદ્રગ્રહણ દરમિયાન? જય ગણેશ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. ગુજરાત ફર્સ્ટના દરેક દર્શક મિત્રોને જય ગણેશ, હર હર મહાદેવ. તો તારીખ 7/9/2025 અને ભાદરવા સુદ પૂનમ ને રવિવાર સંધા ચંદ્ર જે થઈ રહી છે, જે ગ્રહણ કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ધાર્મિક દૃષ્ટિએ પાડવાનું રહેશે. તો આ ચંદ્રગ્રહણનો વેગ સવારે એટલે કે બપોરે 12:58 વાગે લાગી ગયા છે, પણ હવે આપણે ગ્રહણની નજીક જઈ ગયા છીએ. એમ કહેવાય કે 9:58 વાગે ગ્રહણ જે છે એ આપણને લાગશે અને ત્યાર પછી એમ કહે કે ગ્રહણ જે છે મધ્યની અંદર આવી રહ્યો છે 11:41 ત્યાર પછી 1:26 વાગે તેનું મોક્ષ થવાનો છે. ગ્રહણની અંદર જેને કહેવામાં આવે છે કે નાના બાળકો છે, ત્યાર પછી આપણે સંદર્ભા બહેનો છે, ત્યાર પછી વૃદ્ધો છે, એને અંશાત્મક રીતે જેને કહેવામાં આવે કે એના માટે કોઈ નિયમો કદાચ એને લાગુ નથી પડતા. કેમ? તો કે બીમાર વ્યક્તિઓ જે હોય એને કોઈ ટાઈમે દવા લેવાની હોય, અથવા કોઈ રોગી હોય, નાનો બાળક છે, ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, સંદર્ભા બહેનો હોય, તો એની પર ગ્રહણની માટી અસરો થતી નથી. પણ આપણે ધાર્મિક રીતે આપણે જોઈએ તો આ ધાર્મિક રીતે ભારતની અંદર આપણે ચોક્કસ પાડવાનું છે, પણ સાથે સાથે આપણે કયા દેશોને પણ પાડવું તેની પણ આપણે જાણકારી લઈશું. તો આ જે ગ્રહણ જે છે ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ત્યાર પછી એમ કહેવાય કે યુરોપ છે, આફ્રિકાની અંદર દેખાઈ રહ્યું છે. તો આ ગ્રહણ જે છે એ આજે બ્લડ મૂન એટલે કે ધરતી અને ચંદ્રમાનું જેને કહેવાય ઘડી ઘરમાં સમૃદ્ધ વિદ્યુત કાંતિ સબક તમામ આ જે છે પૃથ્વીની નજીક ચંદ્રમાં આવશે. એને આજે આ વખતે જે ચંદ્રગ્રહણ જે છે થોડુંક ગ્રહણ જે છે થોડુંક એમ કહેવાય કે વધારે ચાલી રહ્યું કારણ છે કે આમ તો ચંદ્રમા જે છે એ મનનો કારક છે, પરંતુ જેને કહેવાય કે તીવ્રતા એને આવતામાં ચંદ્રને ધરતી સુધી આવતા અને પૃથ્વી પર થોડો વાર લાગશે. અને આ લાલ કલરનું જે ચંદ્રમા દેખાય એને બ્લડ મૂન કહેવામાં આવે. તો આ બ્લડ મૂન ચંદ્રમા જે છે એને આપણે ધાર્મિક રીતે એમ કહેવાય કે નરી નાખી નથી કરી શકતા અને લગભગ તો અહીંયા અવકાશની બહાર આપણે જવાનું પણ નથી. શાસ્ત્રમાં એમ કહેવાય કે આ જ્યારે પણ ગ્રહણ ચાલતું હોય ત્યારે એમ કહેવામાં આવ્યું કે તમને આપેલી ગુરુ દીક્ષા ગુરુ તમને જપ આપેલા હોય અથવા તો ગાયત્રીનો મંત્રનો જપ કરી શકો, પવિત્રીના જપ કરી શકો, તો હનુમાન ચાલીસાના પાઠ કરી શકો. તો સાથે સાથે એમ કહેવાય કે ભગવાન નવગ્રહના અધિપતિ દેવ કે મહાદેવ તો અકાલ મૃત્યુ હો મને જો કર્મ કરે જ્ઞાનતા કાલભી ત્યાં આગળ ભક્ત હો મહાકાંતા. એમ ઘણા લોકો કહેતા હોય કે ગ્રહોને માનતો નથી. આ ગ્રહણ સાયન્સ રીતે જ છે, પણ એવું નથી. આની મોટી કથા એક પૌરાણિક કથા જોવામાં આવે તો રાહુ જે છે રાહુનું નામ અસલી જે જોવામાં આવે તો સ્મરભાનુ એનું નામ છે. આપણે હવે સ્મરભાનુ જે નામ છે એમ જોવામાં આવે તો અસુર હતો. હવે એની મમ્મીનું નામ એમાં આવે કે કિંકા ગર્ભ સંભૂત, એની માનું નામ હતું કિલી.
કા ગણપત અમૃતમ મંદિર નામ હતું. એમ કહેવામાં આવે છે કે રાહુ નામનું જે દાનવ એક વખતની વાત છે એ શિવ કથાની આપણે જેને કહેવાય કે આપણે અંદર જઈએ તો શિવ મહાપુરાણની આ કથા છે. બેઓને દાનો જ્યારે સમુદ્ર મંથન કર્યું અને ત્યારે એમ કહેવાય કે થોડું રસ્તો તો નીકળ્યા હતા પણ સાથે સાથે ઝેર પણ નીકળ્યું. એટલે વિષ્ણુ પાન કોણે કર્યું? ભગવાને વિષ્ણુ પાન કર્યું તો ભગવાન શિવાજી મહાદેવ, જેને બંકર મહાદેવ કહેવામાં આવે છે. તો એમ કહેવાય કે એની અંદર અમૃત પણ નીકળ્યું. તો અમૃત પણ નીકળ્યું છે એટલે રાહુ નામનું જે દાનવ જે છે એ દાનવ એ દેવોની લાઈનમાં ઉભા રહી જાય છે. કેમ કે અમૃતનું તેમને પાન કરવું હતું એટલે અમર થઈ જાય. એટલા માટે હવે એક બાજુ સૂર્ય અને ચંદ્રને એક વખત ખબર પડી કે આપણી લાઈનની અંદર અહીંયા અમૃતનું પાન કરવા માટે રાહુ નામનો દાનવ પણ અહીંયા આવી ગયા છે. તો એને વિષ્ણુ ભગવાન મોહિનીનું જે સ્વરૂપ ધારણ કર્યું હતું તો ભગવાને તેને સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર જ્યાં રાહુ પર પ્રહાર કરે તો રાહુ અને કેતુ એમાં હૃદય એના ભાગ પડી જાય છે. એમાં કેતુ છે, એનો જળ છે, રાહુનું મસ્તક છે. એમ કહેવાય કે સૂર્ય અને ચંદ્ર બંનેના દુશ્મન બને છે. કેમ કે સાચું કીધું ભગવાનને માટે. અને ત્યારથી જયારે સૂર્ય ગ્રહણ હોય ત્યારે રાહુ સૂર્ય અને ગ્રહથી લાગતું હોય છે અને છાયા મારતાની સંભવ કરો એમ કહેવાય કે એને છાયા પડછાયો છે. તો આ રીતે એની કથા પણ આપણે જણાવી. તો એમ કહેવામાં આવે કે આજના દિવસે અહીંયા આગળ આપણે ધર્મ રીતે એને પાળવાનું રહેશે. તો આ સમય દરમિયાન જેને કહેવાય કે તમને ગુરુએ આપેલું છે કે આપણે મંત્ર જાપ હોય એની સિદ્ધિ તમને એક માળા તમે 10 માળાનું પરિણામ તમને ફળ મળતું હોય છે. એમને કહેવાય કે અધિકમ ફલમ. તો આ રીતે ગ્રહ રાજ્ય પ્રચંડી ગ્રહ રાજ્ય હરંતી છો. આમ જોઈએ તો સૂર્યથી લઈને 7 વાર બતાવવામાં આવ્યો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો રાહુ અને કેતુ તો મેં તો તમને પહેલા જ કીધું કે સ્વરભાનુ નામનો એક દાનવ હતો પણ એ રાહુ જે છે એને એની પદવી ત્યારે મળી કે એને ગ્રહ તરીકે પૂજાયા ત્યાં. જય ગણેશ. નિર્મલજી, ચંદ્રગ્રહણમાં જે સૂતકાળ શરૂ થતું હોય છે ગ્રહણ લાગે એ પહેલાથી જ, તો એ સૂતકાળ શું હોય છે અને તેનાથી શું અસર થાય? જી ચોક્કસ બેન, બહુ સારો આપણે પ્રશ્ન મને કીધો છે. તેમ કહેવામાં આવે છે કે જ્યારે ભેદ લાગી જતો હોય છે તેમ કહેવાય કે આજે 9 કલાક પહેલા ચંદ્રગ્રહણ હોય તો બેન 9 કલાક પહેલા આપણને ભેદ લાગે છે અને જ્યારે સૂર્યગ્રહણ હોય તેના 12 કલાક પહેલા ભેદ લાગતો હોય છે. તો એમ કહેવાય કે 12:58 વાગે આખા સમગ્ર ભારતની અંદર જેમ કહેવાય કે આપણા જે પીઠ છે એમાં ભગવતીની જે આજે એમ કહેવાય કે આજે ભાદરવા સુદ પૂનમ ત્યારે ત્યાં આગળ આપણે અંબાજીમાંનો મેળો પણ આજે હતો અને તો ત્યાં આગળ પણ 12:58 વાગે ભગવાનના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે. જગતનો નાથ દ્વારકાધીશ આપ જોઈ રહ્યા છો સોમનાથ મહાદેવ, તો ત્યાં આગળ પણ એ વેદ એટલા માટે કે ત્યાં આગળ જે અસુરી વસ્તુ જે છે, નકારાત્મક વસ્તુ જે છે, નેગેટિવ વસ્તુ જે છે એને સ્પર્શ ના કરે. કારણ કે એમ કહેવામાં આવે કે દેવા દિનમ જગત સર્વમ મંત્રા ધીરસ્થ દેવતા તન મંત્રના બ્રાહ્મણા દિનમ તસ્માત બ્રાહ્મણ પૂજનમ. આ જગત છે બેન દેવોને આધીન છે, મંત્રોને આધીન ભગવાન છે અને એ મંત્રો ભગવાને ભૂદેવોને આપેલા છે. એટલે તો તે પ્રાણ પ્રતિષ્ઠા કરે આમ પ્રોમ યમ રમ લમ વમ સહ. એમ કહેવાય કે મૂર્તિની અંદર એટલે કે પથ્થરની અંદર પ્રાણ પૂરવાની જો શક્તિ આપી હોય ભગવાને તો દેવ પછીની કેટેગરી ભૂદેવોની છે. એટલે એ મૂર્તિની અંદર પ્રાણ પુરાય છે અને પ્રાણ પુરાય છે પછી આપણી બાધા હોય, કોઈ આપણી આખરી હોય, આપણો કોઈ સંકલ્પ હોય તો એ ભગવાન પૂર્ણ કરતા હોય છે. માનો તો ગંગા માં હે નહીં તો બહેતા પાણી. તો એમ કહેવાય કે વેદ સમયે આપણે દર અથવા તો તુલસી પત્ર મૂકવાના હોય છે. કારણ કે તુલસી પણ માં ભગવતીનું સ્વરૂપ છે અને લવ અને કુશ જેને કહેવામાં આવે કે આપણે આ દર્ભની અંદર 3 દેવનો વાસ છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે દાભડો જે છે એ પણ આપણે કપાટની અંદર મૂકતા હોય છે. એમ કહેવાય કે ખાદ્ય પદાર્થમાં મૂકતા હોય છે, એમ કહેવાય કે રસોડાના ભાગમાં પણ મૂકતા હોય છે. અને આજના દિવસે જે રસોઈ કરેલી હોય એનો તાત્કાલિક કેમ કે નિકાલ કરી દેવો પડે છે. એને આપણે રાંધેલો ખોરાક જમાતો નથી, સ્પર્શાસ્પર્શ નથી કરાતું. જ્યારે પણ એમ કહેવાય કે આ વેદ ચાલુ થઈ જાય ત્યારે આપણે એક જ જગ્યાએ બેસવાનું હોય છે અને સ્વચ્છતા ત્યાં પ્રભુત્વનો વાસ છે. એટલે તો એમ કહેવાય કે ધર્મો રક્ષિતી રક્ષિત. નિર્મલજી, આપે જે વાત કહી કે જ્યારે ઘરમાં આપણે કોઈ ખાવાનું રાંધીએ છીએ તો ત્યારબાદ એ ખાવાનું કે જેને આપણે સ્પર્શ કર્યો હોય એનો આપણે નાશ કરી દેવો પડે છે. હવે જ્યારે ખાવાનું રાંધવામાં આવતું હોય ત્યારે દહીં, દૂધ, ઘી, ઘણી બધી વસ્તુઓને હાથ લાગતો હોય છે, તો શું એ બધાનો નાશ કરી દેવો પડે છે કે તેમાં દીર્ઘ નાખી દેવાથી પવિત્ર થઈ જાય છે?
જી એના માટે મેં આપને તમને જણાવ્યું કે એની અંદર તુલસી અથવા તો તુલસીના માંજર છે અથવા તો દર વચ્ચે બેન મૂકી શકાય છે. જો રાંધેલું જે આપણી રસોઈ છે ને બેન, એ આપણે નથી જમી શકાતી, પણ આપણે એમ કહેવાય કે ઘરનું આપણે 12 મહિનાનું સીધું આપણે ભરીએ છીએ, જેને કહેવામાં આવે કે ઘઉં છે, ચોખા છે, ત્યાર પછી એમ કહેવાય કે દાળ છે, તેલ છે, અમુક મસાલા મરી મસાલા આપણે 12 મહિનાના ભરી દેતા હોય છે. હવે ધારો કે ફ્રીજની અંદર આપણે દૂધ રાખીએ છીએ, તો ફ્રીજની અંદર પણ દર્ભ રાખવામાં આવે, તુલસીનું પાન રાખવામાં આવે, તો તેની નેગેટિવ ઉર્જા જે છે એને આપણે ત્યાં આગળ એનું ત્યાં આગળ આપણે એનો દોષ લાગતો નથી, ભેદ લાગતો નથી. માટે એમ કહેવામાં આવે કે આપણે દર્ભ મૂકવાથી અને તુલસી પાન મૂકવાથી અને એનો માંજર મૂકવાથી અથવા તો ગંગાજળ એની પર માર્જન કરવાથી પણ એ આપણે દોષમાંથી આપણને એમાંથી આપણે નેગેટિવ ઉર્જામાંથી આપણને મુક્તિ મળે છે બેન. બિલકુલ. એટલે નિર્મલભાઈ, હવે આ ચંદ્રગ્રહણની અલગ અલગ 12 રાશિઓ ઉપર પણ પોઝિટિવ કે નેગેટિવ શુભ અશુભ અસર થતી હોય છે, તો એ 12 રાશિ પર શું અસર ચંદ્રગ્રહણની થવાની છે અને એનો જે પ્રભાવ છે કેટલા સમય માટે રહે છે? જી ચોક્કસ બેન, બહુ સારી વાત કરી. તો પહેલા તો આજે તો આપણે જાણી લઈએ કે 12 રાશિ છે બેન, 9 ગ્રહ છે. તો કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન જેસી કરની વેસી ભરની. આ ગ્રહોથી આપણે બિલકુલ ડરવાનું નથી. શનિ દેવની કૃપા પણ આપણી વરસી શકે છે. શનિ બનાવે ધની, એમ કહેવાય ને કે ખબર પડી જાય બધી વાતની જયારે આવી જાય 7:30, પણ માનો તો ગંગામાં હે, નહીં તો બહેતા પાણી. એવી જ રીતે ગ્રહો છે બેન, પણ ગ્રહોના અધિપતિ દેવ છે ભગવાન દેવાધિદેવ મહાદેવ. સૂર્ય છે એ જગતનો આત્મા છે, ચંદ્ર એ મનનો કારક છે, મંગળ સેનાપતિ છે, બુધ એ કુમાર છે અને ગુરુદેવ જે છે એ ધર્મના દેવ છે. એમ કહેવાય કે શુક્ર જે છે ભૌતિક સુખ આપે છે, શનિ ન્યાયાધીશ અને જજ છે, રાહુ છળ કપટ છે બે. તો છળ કપટ એટલે એમ કહેવાય કે રાહુ જે છે એનો પડછાયો આપણી પર પડે ને તો દોષ લાગે. તેમાં સૌથી પહેલા આપણે રાશિની વાત કરીએ તો મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ, ધન રાશિ માટે આ ગ્રહણ શુભ ફળ આપી રહ્યું છે. ત્યાર પછી એમ કહેવામાં આવે કે મિથુન, સિંહ, તુલા, મકર રાશિ માટે આ જે છે આજના દિવસે આ ચંદ્રમા કુંભ રાશિનો જે છે સાથે સાથે પૂર્વષાઢા નક્ષત્રમાં થઈ રહ્યું છે. તો મિથુન, સિંહ, તુલા, મકર રાશિના માટે આજે મધ્યમ ફળ આપી રહ્યું છે. ત્યાર પછી એમ કહેવાય કે કર્ક, વૃશ્ચિક, કુંભ, મીન રાશિ માટે આ ગ્રહણ જે છે એ અશુભ ફળ આપે છે. પણ મેં તમને કીધું કે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો જેસી કરની વેસી ભરવી. કોઈ પણ ગ્રહો આપણું ખરાબ બી નથી કરતા અને કોઈ પણ ગ્રહો આપણને નુકસાન પણ નથી કરતા. પણ આપણે નથી કહેતા કે આપણે કદાચ કોઈને કંઈ આપણે તકલીફ આપી હોય તો એ તકલીફ આપણને ગ્રહો પણ આપતા હોય છે બેન. નિર્મલજી, ગ્રહણમાં આપણા ભારતમાં ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી વાર્તા છે અને પરંપરાઓ પણ છે, અને ઘરના મોટા પણ સતત એવું કહેતા આવ્યા છે કે ગ્રહણ લાગુ હોય ત્યારે ઘરની બહાર ન નીકળવું જોઈએ, ગ્રહણને નરી આંખે ન જોવું જોઈએ. તો હકીકત શું છે? ગ્રહણ લાગે ત્યારે ઘરની બહાર નીકળી શકાય કે ન નીકળી શકાય? અને જેમ કે સૂર્યગ્રહણને આપણે નરી આંખે જોઈએ તો હાનિ પહોંચે છે, ત્યારે ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય કે નહીં? જી ચોક્કસ જોઈ શકાય છે બેન. પણ આ ચંદ્રગ્રહણ જે છે બેન, એ ચંદ્ર અને રાહુનું બંને જેને કે ગ્રાસ કરતો હોય છે, બરાબર. ગ્રાસ એટલે કે એને આપણે જે દાનવ જે છે ને ચંદ્ર ઉપર એને વધારે પ્રહાર કરતો હોય છે. કેમ કરે છે એની સ્ટોરી મેં તમને પહેલા જ કીધી, એની કથા શિવ પુરાણની. તો એમ કહેવાય કે સમુદ્ર મંથન થયું તારે જે આ બંને જરા મોહિની સ્વરૂપ ભગવાન નારાયણે લીધું અને અમૃત પાન કરવા ગયા, એટલે સૂર્યના અને ચંદ્રના એ દુશ્મન બની ગયા. હવે એમ કહેવાય છે કે આપણે કીધું કે ચંદ્રમાં નું ગ્રહણ જયારે થતું હોય તો નરી આંખે જોઈ શકાય કે ન જોઈ શકાય? બિલકુલ ન જોઈ શકાય. કેમ? તો કેમ કહેવાય કે જ્યારે એના જપ કરવાના હોય છે, ઓમ શ્રામ શ્રીમ ક્રોમ ચંદ્રમસે નમઃ, આપણને કોઈ પણ એલર્ટ કરવામાં આવે, ધારો કે હમણાં આપણે છેલ્લા 72 કલાકમાં વરસાદ હમણાં બહુ જ પડી ગયો, સાચો હતો. સાબરમતી નદીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણને અહીંયા એમ કહેવાય કે સીએમ સાહેબ જયારે આવે ત્યારે એનો પ્રોટોકોલ આવી જાય, બરાબર. તો પ્રોટોકોલ આવી જાય છે બેન. તો આ ચંદ્ર ગ્રહણ જયારે આવે છે, રાહુ ને ચંદ્રનો ગ્રહણ દોષ થાય એની પહેલા 9 કલાક પહેલા એનો પ્રોટોકોલ આવી ગયો છે, એનો ભેદ લાગી ગયો છે. અને એ ભેદના સમયમાં ને સાથે સાથે ગ્રહણમાં પણ આપણે અવકાશની નીચે જવું ન જ જોઈએ. કેમ ન જોઈએ? ગાડી પણ ન ચલાવાય, બાઇસિકલ પણ ન ચલાવાય. હા, આકસ્મિક તમારે દવાખાને જવું પડે છે તો એની અંદર મારી રોકટોક નથી, પરંતુ આપના ઈષ્ટદેવની, આપના કુળદેવની, આપના કુળદેવીની
અને આપણા જેને કહેવાય કે જે તમે માનતા હોય આપણા સનાતન ધર્મની અંદર એમ કહેવાય કે અસ્વસ્થતામાં બલિર્વાસો હનુમંસો વિભીષણ કૃપાપટુ નામસ્વ તપ્તે ચિરંજીવી તો આપણા જે એમ કહેવાય કે આપણા જે જૂના વડીલો હતા ને એ તો પાણીયારે અડવા પણ નહોતા દેતા બે અને જ્યાં સુધી ગ્રહણ પૂરું ના થાય ને ત્યાં સુધી સ્પર્શાત પર અડમ અડા પણ નહોતા કરાતા અને આપણને એમ કહે કે તમે ગંગાજળ અંદર પાણીની ડોલમાં અંદર આપણે નાખી અને એમાં સ્નાન કરી લો. તો આ રીતે આપણા વડીલો હતા અને મેં કીધું કે ધર્મ રક્ષિત રક્ષિત જો તમે ધર્મનું રક્ષા કરશો ધર્મ તમારું 100% 100% રક્ષણ કરશે. તો આ રીતે એમ કહેવાય કે આની અંદર આ ગ્રહણની અંદર આપણે જે છે એ બને એટલા ઈષ્ટના જપ કરવાના છે. ચંદ્રદેવને આપણે તાકાત વધારવા માટે ઓમ નમઃ શિવાય જપ કરવાના છે. બે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જગત જરારથી પ્રીતમ કરો કાર્ય ઠાકરને માનતા હોય કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્માને એની એક માળા કરો. ગુરુજી આપણને આપી લ્યો એની એક માળા કરો આપ તો એકલા એટલે અનેક જાતનું ફળ આપણને મળતું હોય છે. બેન એટલે રાહુ જે છે આપણા ચંદ્રદેવને હેરાન ન કરે અને ચંદ્ર એ તો દેવ છે. બેન રાહુ જે દાનવ છે રાહુલે કીધું અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ જ્યોતિષ ની અંદર તમે આવું બતાવો છો જ્યોતિષ ખોટું છે. તો અમે બ્રાહ્મણો જે છે ને બેન એ અમે સૂર્યાય સ્વાહા ચંદ્રમસે સ્વાહા ઉત્તમ ચ દત્તમ તદેવ તિષ્ઠતિ એમ કહેવાય કે હોમેલું ને અર્પણ કરેલું ક્યાંય હેડે જતું નથી. અમે સૂર્યનારાયણ ભગવાન જે છે એના તમે તડકા જે ભરી ગરમી હોય વૈશાખ મહિનો હોય અને જૂન જુલાઈના મે ની અંદર તમે આમ કહો છો એના સૂર્યના આપણે તમે એના ગરમીમાં તમે એનો સહન નહીં કરી શકો એનો તાપ. તો સૂર્ય એ તો ગ્રહ જે છે ચંદ્ર એ શીતળ છે મંગળ એ સેનાપતિ છે. તો આ રીતે આપ જોઈ રહ્યા છો ઘણી વખત આવે સૂર્ય મંગળનો અંગારક યોગ થતો હોય શનિ મંગળનો અંગારક થતો હોય એક્સિડન્ટ થતા હોય છે ક્યાંક ને ક્યાંક આકસ્મિક બનાવ બનતા હોય છે ધરતીકંપ થતા હોય છે. અત્યારે તમે જોઈ લો છેલ્લા 72 કલાકથી ચંદ્રમાના હિસાબે ચંદ્રગ્રહણ થાય છે પાણી વરસી રહ્યું છે. તો ચંદ્રનો સીધો સંબંધ છે મન અને સાથે જલ સાથે છે પાણી સાથે છે. તો આ રીતે બધા ઘણા બધા એના મેં તમને આના બધા ઉપાયો પણ બતાવ્યા અને મેં તમને જણાવ્યું. બિલકુલ. અને નિર્મલભાઈ જેમ 3 કલાક અને 28 મિનિટનો આખો ચંદ્રગ્રહણનો સમયગાળો છે મંત્રોચ્ચાર જાપ કરવા જોઈએ તમે કીધું એમ ઉપવાસ પણ આ દિવસે લોકો કરતા હોય છે. ઉપવાસનું આમાં શું મહત્વ છે અને ખાસ તો દાન પણ કરવામાં આવતું હોય છે તો દાનમાં શું શું કરી શકાય? જે ચોક્કસ બહુ સરસ વાત કરી. મેષ રાશિથી લઈને મીન રાશિ વાળા જાતકોને એમ કહેવાય કે આપણો જે સનાતન ધર્મ છે દાન છે જપ છે તપ છે વ્રત છે સ્નાન છે એનો મહિમા બહુ જ અનેરો છે. બેન તમે હમણાં જોયું પ્રયાગરાજની અંદર ન ભૂતો ન ભવિષ્યથી હમણાં જ આપણા ત્યાં આગળ પ્રયાગરાજ ગયા છે અને પ્રયાગરાજની અંદર કેટલા અસંખ્ય અનલિમિટેડ લોકોએ શ્રદ્ધાળુઓએ તેની અંદર ડૂબકી લગાવી છે. બેન તો આ રીતે દાનનો પણ અહીંયા મહિમા બતાવવામાં આવે છે. તો દાન એટલે કે ગ્રહણના સમયમાં નથી કરવાનો પણ ગ્રહણ જ્યારે પતી જાય એટલે કે ગ્રહણ એમ કહેવાય કે ચંદ્રનું હતું તો ચંદ્રનું દાન શું છે તો દૂધ છે અક્ષત એટલે ચોખા છે ત્યાર પછી એમ કહેવાય કે ચાંદી છે ત્યાર પછી સફેદ વસ્ત્ર છે ત્યાર પછી સફેદ કોઈ પણ જાતની ધાતુ છે એ આપણે જરૂરિયાતમંદ લોકોને આપી શકો છો. તમે બ્રાહ્મણોને આપી શકો છો સાધુ સંતોને આપી શકો છો એના પછી ભોજન કરાવી શકો છો. એના પછી શિવ દેવાલયની અંદર જે રોગી હોય તે રોગી માણસના જેટલું વજન હોય એટલા ચોખા જો શિવ દેવાલયમાં આપો ને તો સાહેબ એનો અમારો મંત્ર એનો અને શાસ્ત્ર એનું પ્રમાણ છે કે સાહેબ એ નિરોગી થઈ જાય છે. गमे इतना जटिला हटिला कोई पण रोग हो तो जो बात दवा से नहीं होती वो बात दुआ से होती है और जो बात खुदा से नहीं होती वो बात काबिल પુરુષે હોતી હે. તો આ રીતે દાનનો સ્નાનનો જપનો તપનો અને વ્રતનો મેં આપને મહિમા બતાવ્યો. તો આની અંદર તમારે એમ કહેવાય કે તમારે ઈષ્ટદેવની ઉપાસના કરી શકો છો. માં ભગવતીની અત્યારે આવે આપણે જોઈએ તો મહાલય શ્રાદ્ધ પણ ચાલુ થઈ ગયા છે. તો મહાલય શ્રાદ્ધની અંદર વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ આપ કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર કરી શકો છો અથવા તો તમે ગાયત્રી મંત્ર કરી શકો છો અથવા તો નવાણ મંત્ર ઓમ આઈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે આ મંત્ર પણ આપ કરી શકો છો. તો શક્તિથી તમને ભક્તિ અને ભક્તિથી તમને શક્તિ 100% પ્રાપ્ત થતી હોય છે. મેં નિર્મલજી ગ્રહણ અંગે ઘણા લોકોના મનમાં અનેક પ્રકારની માન્યતાઓ હોય છે જેમ કે ગ્રહણની અસરથી કોઈ ગર્ભવતી મહિલા હશે તો તેને શારીરિક અથવા ખોડ ખાપણવાળું બાળક જન્મી શકે છે. ગ્રહણ દરમિયાન ઘરની બહાર એ પ્રેગ્નન્ટ મહિલાઓએ ન નીકળવું જોઈએ એ તો ગર્ભપાત થઈ શકે છે. આ પ્રકારની માન્યતાઓ હોય છે. તમે કઈ રીતે જુઓ છો? આ માન્યતા સાચી હોઈ શકે છે કે પછી ગેરમાન્યતાઓ છે? જી બેન હવે એમ કહેવામાં આવે છે કે ગર્ભવતી જ્યારે બહેનો હોય સગર્ભાવાળી મહિલાઓ હોય ત્યારે જેમ કહેવાય કે ભાગવતજીનો એક આપણે પ્રસંગ લઈએ ને તો માં ભગવતી કૃષ્ણ ભગવાને જેને કહેવાય કે એમના જે આપણે એક ભાગવતી કથા છે બહુ સારું તમે વાત ગર્ભની અંદર પણ
જે એની રક્ષા કરી હતી. તો એમ કહેવાય કે ગર્ભની અંદર પણ માતાના જે આપણે કુખની અંદર જે બાળક હોય ને, તો તમે કૃષ્ણ ભગવાનનો જપ કરી શકો છો, સાથે સાથે શિવનો જપ કરી શકો છો, સાથે સાથે તમારા કુળદેવીનો જપ કરી શકો છો. તો જેથી કરીને જે બાળક જે છે ને, એ કોઈ આપણે જેને કે વિકલાંગ અથવા તો માનસિક રીતે કોઈ પણ આપણે જે એ રીતે એનો જન્મ ન થાય. તો આ રીતે તમારે એને દીકરા જે કઈ આપણે જે બાળક છે તેનું રક્ષા એની મમ્મી કરી શકે છે. અને કહે છે ને કે માં એ તો માં છે. તો માં તો બધું જ એને કહેવાય કે એ માં જે છે કદાચ બેસી ન શકે, તો એમાં કદાચ એવું હોય કે એમને કદાચ બેનને બેસી ન શકે એવો સમય હોય, તો એ બહેનો સગર્ભા વાળા જે બહેનોને બેસી ન શકે તો ગમે તે જગ્યાએ પણ અને સૂતા સૂતા પણ ભગવાનનો જપ કરી શકાય છે. એવું નથી કે મન ચંગા તો કથરોટ મેં બી ગંગા. તો એ બાળક 100%, હા, પણ એમાં એમ કહેવાય કે તમે હમણાં જ કીધું કે શું એ વાત સાચી કે ખોટી. તો એમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે અમે હમણાં તમને રાશિની વાત કરી, તેઓ વૃશ્ચિક રાશિ વાળા છે, ત્યાર પછી કુંભ રાશિ વાળા છે, મકર રાશિ વાળા જે કોઈ બહેનો જે સગર્ભા હોય, તો એને તો ખાસ કરીને આજે ભગવાન શિવની ઉપાસના કરવાની છે. કેમ? તો કે 9 ગ્રહની ચોટી ભગવાન દેવાદિદેવ મહાદેવના હાથમાં છે. તો સગર્ભા વાળા બહેનો જે છે આજે ભગવાન ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જો જાપ કરશે ને, તો એને ભગવાન એના જે બહેનો જે છે કૃષ્ણ પરમાત્માએ જે રીતે એની રક્ષા કરી હતી ગર્ભની અંદર, એ જ રીતે જે ભગવાન દેવાદિદેવ મહાદેવ પણ સગર્ભા જે બહેનો હોય એના બાળકની એ રક્ષા કરતા જ હોય છે બેન. એટલે એ રીતે પણ એ આપણે આવી રીતે ધાર્મિક જે કહેવાય કે આ ગ્રહણ જે છે એ પાડી શકે છે અને એની પૂજા અર્ચના એટલે કે મંત્ર જાપ માનસિક રીતે પણ કરી શકે છે. જી જી નિર્મલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે આ તમામ જે ઉપાયો છે, આપણે ઉપવાસ કરી શકીએ છીએ, આપણે ભગવાનની ઉપાસના કરી શકીએ છીએ, આપણે પૂજા કરી શકીએ છીએ કે જેના થકી આ ગ્રહણથી આપણે બચી શકીએ. જો કે બીજી તરફ ચંદ્રગ્રહણને લઈને અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. ચંદ્રગ્રહણના કારણે રાજકીય અસરો રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે. શું કહ્યું સાંભળો. એટલે આ ગ્રહણની અસર વૈશ્વિક થતાં, ખાસ કરીને પાણી ઉપર થતાં પાણીજન્ય બાબતોથી ધ્યાન રાખવાની જરૂર છે. ભૃગુનંદી નાડી પ્રમાણે આ ગ્રહણની અસર જોવા જઈએ તો રાજકીય માથાતાઓ પર વધારે રહેવાની શક્યતા રહેશે, જેમાં લગભગ નકારાત્મક ઉર્જાનો આ ગ્રહણમાં પ્રાદુર્ભાવ થાય છે. નકારાત્મક ઉર્જા લગભગ ગ્રહણના 6 મહિના સુધી રહેતા તેમાં દેવી સંપદા કે દેવી આપદાઓની શક્યતાઓ ગણી શકાય. એટલે જન લગભગ અંધશ્રદ્ધામાં સરકી ન જાય તે જોવું રહ્યું. અને આ ગ્રહણના કારણે છે તેની અસર ડિસેમ્બર સુધી રહે છે. એટલે રાજકીય માધાતાઓએ તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ભૃગુનંદી નાડી પ્રમાણે જોતાં કેતુ છે અને મંગળના જે પ્રભાવ છે એ રક્તરંજિત એની ઘટનાઓ બતાવે છે અને રાજકીય માધાતાઓમાં લગભગ પદચ્યુતિ કે એવી પણ બાબતો બની શકે અને સ્ત્રીઓના બનાવો આ ગ્રહણના કારણે વધારે બનવાની શક્યતા રહેશે. એક તરફ ગુજરાતમાં રાજકીય અસર વર્તાઈ શકે છે આ ચંદ્રગ્રહણ દરમિયાન, અને બીજી બાજુ પહેલાથી એ ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને. જો કે ચંદ્રગ્રહણ દરમિયાન એ રાજકીય નેતાઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. જિજ્ઞાસા. બિલકુલ, એટલે જ્યોતિષીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. એટલે જયપ્રકાશ માઢકે પણ આમાં પોતાનું રિએક્શન આપ્યું છે. કહ્યું કે ચંદ્ર છે રક્તવર્ણો જોવા મળશે અને કુંભમાં ગ્રહણ જોવા મળશે. જે સૂતક પણ સવારે 11:58 વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે. મંદિરના દરવાજા પણ આ દરમિયાન બંધ રાખવામાં આવે છે. શું કહ્યું છે એ પણ સાંભળીએ. ભાદરવા સુદ પૂનમ, રવિવાર, અંગ્રેજી તારીખ 7 સપ્ટેમ્બર અને રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અંગ્રેજીમાં જેને ટોટલ મૂન એક્લિપ્સ કહે છે, એ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આમાં બ્લડ મૂનની ઘટના પણ જોવા મળશે. ચંદ્ર રેડિશ એટલે કે રક્તવર્ણો દેખાશે. ગ્રહણ શતતારા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં થશે અને ચંદ્ર રાશિ કુંભમાં આ ગ્રહણની ઘટના બનવાની છે. ગ્રહણનો વેદ એટલે કે સૂતક એ સવારના 11:58થી જ લાગી જશે. મંદિરોના કમાડો બંધ થઈ જશે.
એટલે ખાસ કરીને ચંદ્રગ્રહણ દરમિયાન જે મંદિરોના દ્વાર બંધ રહેતા હોય છે, ભગવાનને સ્પર્શ નથી કરી શકાતું, તુલસીને પણ આ દરમિયાન સ્પર્શ નથી કરવાનું હોતું અને ભગવાનનું નામ લેવાનું હોય છે. ઘણા લોકો ઉપવાસ પણ કરે છે, સારું છે આપણી હેલ્થ માટે પણ. અને ગ્રહણ દરમિયાન જે હમણાં શાસ્ત્રીજીએ કહ્યું એ પ્રકારે ખાસ તકેદારી રાખવી એ આપણી માટે સારી વાત કહી શકાય એવી છે. આ સાથે જ આજે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.